આગામી રાજ્ય સરકારના નેતૃત્વમાં દેશ અને પ્રદેશમાં થયેલા વિકાસ કાર્યો અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલીના શાંતાબા જનરલ હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સાંસદ ભરતભાઈ સુતરિયા, વિવિધ ધારાસભ્યો, જિલ્લા અને નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરનારા પ્રતિભાશાળી રમતવીરો અને દીકરીઓને પણ વિશેષ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન કૌશિક વેકરિયાએ પોતાના સંબોધનમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળના વિકાસ કાર્યો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આજે દેશ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે અને વિકાસની ગતિ સતત વધી રહી છે. ત્યારબાદ જીતુભાઈ વાઘાણીએ અમરેલી જિલ્લાના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા બ્રોડગેજ રેલવે લાઇનને મળેલી મંજૂરી તેમજ ખેડૂતો માટે જાહેર કરાયેલા ₹10,000 કરોડના રાહત પેકેજને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. કાર્યક્રમના અંતે ચેતનભાઈ સોનીએ ઉપસ્થિત સર્વે મહાનુભાવો, રમતવીરો અને પ્રજાજનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. વિકાસના સીમાચિહ્નિત કામો એ માત્ર શોકેસ નથી, દેશની જનતાએ જવાબદારી આપી છે. ત્યારે આ હિસાબ આપવાની વાત એ હંમેશા ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. સમગ્ર દેશમાંથી તે નવીનજી, અમિતભાઈ શાહ, માની ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા રાજ્યમાં એમના નેતૃત્વમાં મારા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ એ સમાજ સેવાના વિવિધ કામમાં જોડાણા, સ્વચ્છતા અભિયાનમાં જોડાણા, અલગ અલગ સેવા સેતુમાં, સેવા કેમ્પમાં, તમામ રીતે જનતાને આ કોઈ ઉજવણી સેલિબ્રેશન નહીં પણ પ્રજાને વધારે સુખાકારી કેવી રીતે આપી શકાય એ પ્રકારના અભિગમ સાથે રાજ્યના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં સમગ્ર સરકાર, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના સૌ પ્રતિનિધિશ્રીઓ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આવી અનેકવિધ કામો એ લોકો સુધી આ 12 વર્ષની સેલિબ્રેશનના બદલે લોક ઉપયોગી કાર્યો, લોકકલ્યાણના કાર્યો, ગરીબ કલ્યાણના કાર્યો, આ જાગૃતિનું કામ એ પણ કરીએ અને સેવાનું કામ કરીએ છીએ. ત્યારે મને આનંદ છે આ સફળતાના, આ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ એ આગામી સમયમાં આપણા ભારતને વિશ્વગુરુના સ્થાને